આખે સાલા રામ રામ. રામ રામ. બધા મજામાં છો ને? હા. મારો ડાંગ જિલ્લો મજામાં એટલે આખું રાજ્ય મજામાં. એ મારી માતાઓ બહેનો બધા મજામાં ને? લહેર છે ગામડે. આજે આ વિકાસ સંકલ્પ યાત્રા ડાંગમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આદિવાસી સમાજના નેતા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા, મારા મિત્ર અને વિધાનસભામાં જેમનો ખૂબ મહત્વનો ફાળો રહે છે તેવા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, મારા યુવા મોરચાના સાથી અને હવે ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના પ્રમુખ એવા શ્રી કિશોરભાઈ ગાવિત, શ્રી રાજેશભાઈ દેસાઈ, શ્રી મધુભાઈ કથિરિયા, શ્રી બુધુભાઈ કામઠી, રમેશભાઈ ચૌધરી, રાજાશ્રી ધનરાજસિંહજી, ડાંગ જિલ્લાના મારા સૌ આગેવાનો, સૌ વડીલો, સૌ માતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું. આપને સૌને અભિનંદન આપવા આવ્યો છું. માં સબરીની ભૂમિને વંદન કરવા આવ્યો છું. માં સબરીના જે લોકો ઉપર હંમેશા આશીર્વાદ રહ્યા છે, કૃપા રહી છે, તેવા સૌ નાગરિકોને વંદન કરવા આવ્યો છું. વહેલી સવારથી આવવાના અનેક વિસ્તારોમાં જવાનો મને અવસર પ્રાપ્ત થયો. રોડ પર ચાની કિટલી પર અહીંયા બેઠેલા અનેક વડીલો જોડે ચા પીવાનો મને અવસર પ્રાપ્ત થયો. તમારા સૌ પાસે આવતા પહેલા ભગવાન બિરસા મુંડાજીના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ લઈને આપ સૌને મળવા અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો. ડાંગ એ ભૂમિ છે જે ભૂમિ અંગ્રેજો સામે ક્યારેય ઝૂકી નથી, જે ભૂમિ પર અંગ્રેજો ક્યારેય રાજ ના કરી શક્યા, તે પ્રકારે ડાંગના લોકોએ અંગ્રેજોને પસીના છોડાઈ લેવાનું કામ કર્યું હતું. એવા રાજા પરિવારના રાજવીઓને બી આજે હું અભિનંદન આપું છું, તેમનો બી આભાર માનું છું. ડાંગના રાજાઓ ક્યારેય અંગ્રેજો ગમે તેવી તાકાતો વાપરી ડાંગને સરેન્ડર ના થવા લીધું. એ ડાંગ ભૂમિના સૌ નાગરિકો તમને અભિનંદન આપવા જ પડે. અને મારા વડીલો, હું આપને આભાર માનવા આવ્યો છું. આવી ભારી ગરમીમાં ઘરની બહાર પગ મૂકતા લોકો 100 વાર વિચારે તેવી આ ભર ગરમીમાં તમે સૌ લોકો અહીંયા હજારોની સંખ્યામાં આપણી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે જે સંકલ્પબદ્ધ કામ કરી રહ્યા છો તેવા ડાંગ જિલ્લાના નાગરિકોનો હું આભાર માનું છું. ડાંગ જિલ્લો એ માત્ર અંગ્રેજો સામે જ નહીં, પણ આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરતા ધર્માંતરણ હોય કે કુરિવાજો હોય, આ બધાની જ સામે લડતો આવ્યો છે અને આજે બી મજબૂતાઈથી લડી રહ્યા છો. તે માટે બી હું આપનો આભાર માનવામાં આવ્યો છું. ઇતિહાસના પુસ્તકોમાં કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રચીને આદિવાસી સમાજનો આ દેશના હિતમાં, આઝાદીમાં અને આ દેશના મહત્વના કામમાં જે ફાળો રહ્યો છે તો ભૂલાવી લેવા માટેનો એક ખૂબ મોટું ષડયંત્ર એ કોંગ્રેસ દ્વારા રચવામાં આવ્યું હતું. એ કોંગ્રેસીઓને ઉખાડી ફેંકવાનું કામ એ મારા આદિવાસી જિલ્લાના ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના સૌ ખેડૂતોને અભિનંદન આપવા પડે. ડાંગ એ ગુજરાતનો સૌથી પહેલું પ્રાકૃતિક ખેતી કરતો સમગ્ર જિલ્લો બન્યો છે.
અને એ પ્રાકૃતિક ખેતી થકી તમારી ગુજરાતના અનેક જિલ્લાના લાખો પરિવારોને રસાયણ વગરનું અનાજ છે, સબ્જી છે, આ બધું જ મળવા માંડ્યું. તેનું મુખ્ય કારણ અગર કોઈ હોય તો અહીં બેઠેલા મારા ડાંગ જિલ્લાના સૌ ખેડૂત ભાઈ બહેનો છે. લખપતિ દીદીના આ અદ્ભુત આયોજન થકી મારા ડાંગ જિલ્લાની અનેક બહેનો ગામોમાં જ રહીને એને રોજગારી પ્રાપ્ત થઈ છે. તે આવનારા દિવસોમાં આપણે ડાંગ જિલ્લામાં વધારવા જઈ રહ્યા છે. આ મારી માતાઓ, જે વડીલ માતાઓ અહીંયા બેઠી છે, જેમને કોંગ્રેસનું શાસન જોયું છે, જેને કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના દુશાસનના કારણે આપણા ગુજરાતના મારા આદિવાસી ભાઈ બહેનોને જે તકલીફ વેઠી છે તે વડીલોને પાક્કો અંદાજો હશે. અહીંયા કયા વડીલો એવા બેઠા જે કોંગ્રેસનું દુશાસન જોયું હોય, શાસન જોયું હોય, રાજ જોયું હોય? અને એક વડીલો એવા છે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના દુશાસનમાં તેમને આદિવાસી સમાજ ઉપર થતો અત્યાચાર એ પોતે જોયો છે. અને અહીંયા મારી માતાઓ બેઠી છે. બેન, આ કોંગ્રેસના સમયે પાણી ભરવા કેટલે દૂર જવું પડતું હતું, કેટલું છેટું જવું પડતું હતું? જરા જોરથી હાથ ઊંચો કરીને કે 2 કિલોમીટર. કેટલા? 2 કિલોમીટર. 2 કિલોમીટર જવું પડતું હતું કે નહીં? જરા હાથ ઊંચા કરો તો ખબર પડે મને. 2 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. હવે આપણા મોદી સાહેબનું રાજ આવ્યા પછી ગામે ગામ અને ઘરે ઘર પાણી પહોંચાડવાના કામ ચાલુ થયા. ગામે ગામ પાણી પહોંચ્યું ને હર ઘર નલ થકી તમારા ઘર સુધી પાણી પહોંચાડવાના કામો બી મોટા ભાગના કામોમાં ગામોમાં પૂર્ણ થઈ ગયા. અભિનંદન આપવા પડે કે નહીં? આભાર માનવો પડે કે નહીં? વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પાકા રસ્તાઓ આપણા ગામો સુધી પહોંચ્યા. પહેલા ગામોમાંથી આવવા સુધી આવતા કેટલી વાર લાગતી હતી વડીલો? કેટલા? 3 કલાક. અને આજે અડધા કલાકમાં. કોંગ્રેસના રાજમાં 3 કલાક લાગતા હતા, આજે અડધો ને કલાકની અંદર તમે અહીંયા પહોંચી જાઓ. એ કામ તમારા સૌના માટે જરૂરી હતું કે નહીં હતું? ગામે તાલુકાએ શિક્ષણની નવી વ્યવસ્થાઓ ઊભી થઈ. ચૂંટણીના સમયે કેટલાય લોકો તમને આવશે. હા, આવે એટલે એક એકનો હિસાબ કરવાનો છે. કરવાનો છે કે નહીં? તો મારે મારા વડીલોને ખાલી એટલું જ પૂછવું છે કે તમે સૌ લોકો જ્યારે આ કોંગ્રેસીઓ આવે ત્યારે 2-4 સવાલ જરૂરથી પૂછવાના છે. સવાલો હું તમને આપું છું. ભાજપની સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમારા જિલ્લાની અંદર આવવા, વઘઈ અને સુબીર આ 3 નવા તાલુકાઓ બનાવ્યા, જે થકી તાલુકા પંચાયતની ઓફિસ દૂર દૂર સુધી તમારે જવું ના પડે. તમારા ગામથી નજીક આવતા તાલુકા સેન્ટર પર જ તમને સૌને તમારો હક અને વ્યવસ્થાઓ મળી જાય. 24 કલાક વીજળીઓ તમારા ગામો સુધી પહોંચી કે ના પહોંચી? આ કોંગ્રેસના રાજમાં અંધારપાટ હતું કે નહીં આપણું ગામ? આ વીજળી પહોંચાડીને તમારા ઘરમાં રોશની લાવવાનું કામ કોએ કર્યું? આપણી ભાજપે કર્યું. કાકરાપાર આધારિત પીવાના પાણી માટે 866 કરોડ રૂપિયાની યોજના થકી મારા ડાંગના લોકોને સીધો લાભ આપવાનું કામ કોને કર્યું? આપણી ભાજપે કર્યું. ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના મારા હજારો પરિવારોને 10,000 થી વધારે ખેડૂતોને
કરીબન 10,000 થી વધારે હેક્ટર જંગલની જમીન કોએ પાછી આપી તમારા નામે? જરા જોરથી બોલો. આપણી ભાજપ સરકારે. તમે રહેવા લો ભાઈ. આ આપણી ભાજપ સરકાર ની આવી હોત તો જંગલની જમીન કરીને તમારી જમીન ક્યારેય પાછી તમને મળતે? આ આપણી ભાજપની સરકારે તમને પાછી આપી. આ આપણા આહવા અને વઘઈમાં લાઇબ્રેરી થકી તમારા દીકરા દીકરીને ભણતર પ્રાપ્ત થઈ શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી લાઇબ્રેરીઓ બનાવવામાં આવી. વઘઈ અને સુબીરમાં નવી કોલેજો બનાવવામાં આવી. આહવા ખાતે આદિવાસી સાંસ્કૃતિક ભવન બનાવવામાં આવ્યો. નવી જિલ્લા પંચાયત ભવન થકી મારા ડાંગ જિલ્લાના સૌ નાગરિકોને નવી વ્યવસ્થાઓ મળશે. અહીંયા કેટલાય લોકો દરરોજ ક્યાંક ને ક્યાંક સરકારી કચેરીમાં કામ માટે જતા હશે. સરકારી કચેરીમાં મારી બહેનો જાય, નાના નાના દીકરા દીકરીને લઈને જાય તો એને રમાડવાની વ્યવસ્થાઓથી લઈને જે આપણા વડીલો છે તેના માટે લિફ્ટની વ્યવસ્થાઓ થકી આપ સૌ લોકોને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરવી પડે કે ના કરવી પડે? તો એવી જ વ્યવસ્થાઓ કરવા માટે તમારી આ ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરી રહી છે. અહીંયા કેટલા લોકો એવા છે જે ખેડૂત છે, ખેતી જોડે જોડાયેલા છે? આ બહેનો ખેતી નથી કરતા? તો થોડો જોર કરો, જરા બધા એક સાથે કરો. હા 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 હા. આ દર વર્ષે મોદી સાહેબ તમને શું મોકલે છે ખેડૂતોને? હા, 2,000 તો દર 4 મહિને મળે. વર્ષનો હિસાબ આપો. 6,000 રૂપિયા બધા જ પરિવારોને 6,000 રૂપિયા મળે છે દર વર્ષે. મળે છે કે નથી મળતા? તો આ કોણ તમને મોકલે છે? જરા જોરથી બોલો. જેને ના મળતા હોય ના બોલે ભાઈ. આ કોણ મોકલે છે તમને 6,000 રૂપિયા દર વર્ષે? અને આ મોદી સાહેબ આવ્યા એની પહેલા 1,000 રૂપિયા તમને આવતા હતા ક્યારેય? હા, ક્યારેય આવતા હતા? તો આ તમારા હકના રૂપિયા જો મોદી સાહેબ આવતાની સાથે તમને મળવા માંડ્યા તો આ કોંગ્રેસિયાઓ જ્યાર સુધી શાસનમાં હતા ત્યાર સુધીના 6,000 રૂપિયા કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? તો આ કોંગ્રેસીઓ હવે તમારા ગામમાં આવે તો આપણે એને પૂછવું પડે કે ના પૂછવું પડે કે આ 70 વર્ષ સુધી આ દેશ પર તમે રાજ કર્યું અને આ 70 વર્ષ પ્રમાણે મારા 6,000 રૂપિયા પ્રમાણે મને પાછા રૂપિયા આપો અને મારો મત લઈ જાઓ, એવું માંગવું પડે કે ના માંગવું પડે? ખાલી 100 રૂપિયા લઈને આવશે તમારી પાસે મત માંગવા. કેટલા? આ કોંગ્રેસિયાઓ તમારા હકના વર્ષોથી જે રૂપિયા ખાઈ ગયા છે તે જ રૂપિયામાંથી જે વ્યાજ મળે ને એ વ્યાજનો બી 100મા ભાગમાં 100 રૂપિયામાં તમારો મત વેચાતો લેવા આવશે. એને અપાય મત? અપાય? એને શું કહેવાય? કેટલા વર્ષના રૂપિયા પાછા માંગવા પડે? 70 વર્ષથી 6,000 રૂપિયા જે ખાઈ ગયેલા તે પાછા માંગવા પડે કે ના માંગવા પડે? અને ડાંગ જિલ્લામાં તો ક્યારેક કોંગ્રેસ, ક્યારેક ભાજપ, ક્યારેક કોંગ્રેસ કઈ બી કરીને આમ તેમ કરીને જે લોકો દોડા દોડ કરે છે એને પૂછજો કે અમારા ભાગના રૂપિયા જે કોંગ્રેસે ખાધેલા તેમાં તમારા ભાગે જે પાછા આવેલા તે રૂપિયા અમને પાછા આપી લો, પછી જ આવજો હવે અમારી પાસે. બોલો ભારત માતા કી. બધા પાસે માંગવો પડે ને હિસાબ, કે નહીં માંગવાનો? પોતે મહેલો બનાવતા જાય, પોતે નવા નવા ચારે દિશામાં નવા પ્રોજેક્ટો કરતા જાય, બધું ભેગું કરતા જાય અને ડાંગના લોકોને ઉલ્લુ બનાવે. એ મારા ડાંગના આદિવાસી ભાઈઓ ઉલ્લુ બનવા વાળા નથી ભાઈ. આપણે આ મજૂરી કોના માટે કરીએ છીએ? આપણા માટે કરીએ છીએ કે એ લોકો માટે કરીએ છીએ?
આ દરરોજ આદિવાસીઓના નામે રાજનીતિ કરીને પોતાના મહેલો બનાવી લે આ કોંગ્રેસિયાઓ, તો એને સીધા કરવા પડશે કે નહીં કરવા પડશે? જેને જેને એમ લાગતું હોય ને કે મારા હકની કમાની મને મળવું જોઈએ, એ જ મારી જોડે હા બોલે. આ કોંગ્રેસીઓને સીધા કરવા પડશે કે નહીં? પાક્કું કરવા પડશે? હાથ ઊંચા કરીને મારી જોડે કે કરવા પડશે કે નહીં? કોંગ્રેસીઓને સીધા ગામે ગામથી એ લોકોને ભગાવવા પડશે. એકવાર હિસાબ માંગો, જો કેવા સીધા થઈ જાય છે. કોઈ શરમ રાખતા નહીં. શરમ રાખશો તો ગામમાં કોઈ એક ખૂણામાં જો ઘૂસી ગયો ને, તો જિલ્લા પંચાયતમાં જેમ દેશમાં શાસન કરતા હતા ને, એમ જિલ્લા પંચાયતની એક સીટ પર આવશે ને, તો એક સીટ પર એ ગામડાઓના બધા જ વિકાસની કટકી મારી મારીને ઘર ભરવાનું કામ કરશે. તેટલે હું કહું છું કે કોઈ એક સીટ પર બી ભૂલથી જીતવા નહીં લેતા. કમોસમી વરસાદ આવ્યો, આ વખતે વરસાદ આવ્યો, કમોસમી વરસાદ આવ્યો કે નહીં ભાઈ? આપણા પાકને નુકસાન થયું, અને નુકસાન થયું તો કેટલા ઝડપથી રૂપિયા તમારા બેંકના એકાઉન્ટમાં કોઈ મોકલ્યા? જરા જોરથી બોલો ભાઈ. આપણી ભાજપ સરકારે આપ્યા. ખાલી ડાંગ જિલ્લાની અંદર આપણી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા 31 કરોડ રૂપિયાની સહાય સીધા મારા ખેડૂતોના ખાતાની અંદર પહોંચી ગયા. તમે જ મને કહો કે તમારા ખાતામાં જે આ સહાય આવી, તેમાં અહીંયા બેઠેલા કે અહીંયા બેઠેલા એક બી ભાજપના કમલના નિશાનવાળા કોઈ નેતાઓ આવીને કટકી માંગી કોઈની પાસે? તો આપણે કેવી સરકાર જોઈએ કે આવી કમોસમી વરસાદ આવ્યો તો 31 કરોડ રૂપિયા સીધા ડાંગના ખેડૂતોને આપી લે? એવા જોઈએ કે કમોસમી વરસાદ આવે અને ખેડૂતોને નુકસાન થાય તો એના નામના રૂપિયા ઉધારાઈને પોતાના ખિસ્સામાં નાખીને આ કોંગ્રેસિયાઓ મહેલ બનાવે? એવા લોકો જોઈએ. તમે જ આજે નક્કી કરી લો. કોઈ એક કોંગ્રેસીઓને ઘૂસવા નથી લેવાના. ગામ ગામની અંદર હિસાબ કરવો જ કે નથી કરવો આ વખતે? તો કરવો હોય તો બધા જ તૈયાર છે પાક્કું. હું ખાલી રોડોનો હિસાબ મારતો હતો કે એક વર્ષમાં ડાંગ આવવા અને કેટલા રોડ મળવાના છે, તો કુલ મળીને 126 મોટા રોડો જે કમસે કમ 150 કરોડ રૂપિયાના ખર્ચે બનવાના છે. આ કિશોરભાઈ ગાવિત, આ વિજયભાઈ, ઉભા થાઓ ભાઈ, આગળ આવો. મહામંત્રી સાહેબ આગળ આવો. અને અમારો રમેશ કુમાર કા ગયા? ડોન ક્યાં છે ભાઈ? તું ભાઈ આગળ આવ ને ભાઈ. હવે સંત થઈ ગયા છે એટલે જલ્દી નથી આવતો આગળ. આ બધી ટીમે તમને કઈ અંદાજો છે? 150 કરોડ રૂપિયાના રોડ તમારા સૌ માટે લાવ્યા. અને કેવા આવેલા બધા સાથે અમારા કિશોરભાઈ ગાવિત, વિજયભાઈ જોડે મળીને સચિવાલયમાં આવીને પલોઠી મારીને બેસી ગયા કે મારા ડાંગના લોકોને 31 કરોડ રૂપિયા ખેડૂતોને આપવા પડશે. 1 રૂપિયો ઓછો આપશો તો અમે આ પલોઠી ખોલીને ઉભા થઈને ડાંગ નથી જવાના. 4 કલાક સુધી બેસી ગયા. 31 કરોડ રૂપિયાનો ઓર્ડર તમારા સૌ માટે કરાવ્યો અને પછી ઉભા થઈને સીધા ડાંગ આવ્યા અને તમારા સૌના ખાતામાં એક પછી 1 રૂપિયા પડવા માંડ્યા અને તમારા સૌ લોકોનું કામ થઈ ગયું. તો આવા નેતૃત્વ જોઈએ કે ના જોઈએ આપણે? હા, મજબૂત જોઈએ કે નહીં? અમારે હરિરામભાઈ, સંજય, આ બધા મારા જૂના મિત્રો બેઠા છે ઠંડા થઈને. હરિરામ, ગરમી લાગે છે? હા, તપેલો છે તું ભાઈ? તપેલો નહીં કરતો ભાઈ હમણાં. તો મારા સૌ વડીલો, આ વર્ષે ડાંગની હોલી તમારા જોડે રમવા આવી છે. હા, માં સબરીની સોગન ખાઓ બધા કે ડાંગના દુશ્મનો, ડાંગના નાગરિકોને નુકસાન પહોંચાડનાર એક બી પંજો આપણા ગામો સુધી નહીં પડી શકે તેવી માં સબરીની સોગન ખાવાની છે આપણે સૌ લોકોએ. અને માં સબરીને જોઈને, માં સબરીનું ધામ, માં સબરીનું આ સ્થાન
એને વધુમાં વધુ વિકાસના કામોને આગળ વધારવા માટે ડાંગના સૌ નાગરિકો સાથે મળીને આ વર્ષે એક ઐતિહાસિક ચૂંટણીનું રિઝલ્ટ લાવીને આપણે આપણી સૌની ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ડાંગના ગામે ગામે આ વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે હું આપ સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો છું. આપ સૌ લોકોનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. બોલો બોલો ભારત માતા કી જય. ભારત માતા કી. આદરણીય માન્ય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણને સ્થાનિક સ્વરાજ્યલક્ષી